ગુડ મોર્નિંગ. પ્રભુના નામને સ્તુતિ હો, પ્રભુના નામને ધન્યવાદ હો. પ્રભુ આપણા જીવનમાં એક નવો દિવસ ને એક કૃપા ઉમેરી આપી છે. પ્રભુના નામને આપણે ધન્યવાદ કહીએ છીએ. આજે આપણે પુનઃનિયમના પુસ્તકમાંથી અમુક કલમો જોવાના છે ને એ પર થોડું મનન કરવાના છે. અને એ કલમોની અંદર જે ઇસ્રાયેલ પુત્રો જે મિસ્રની ગુલામગીરીમાંથી બહાર નીકળીને વચ્ચેનો દેશ જે કનાન દેશ હતો એમાં એમની જે મુસાફરી થઈ રહી છે એ વિશે આપણે થોડું જોવાના છે. પણ એની અંદર એક બાબત આપણે જઈએ પહેલાં એક બાબત ખાસ તમને કહેવા માગું છું કે જો પ્રભુની અંદર તમે કોણ છો એ તમને નહીં ખબર હોય તો જે રીતે ઇસ્રાયેલ પુત્રો એ 40 વર્ષ સુધી અરણ્યમાં ભટકતા રહ્યા એ રીતે કદાચ આપણા જીવનની અંદર થઈ શકે છે. બરાબર છે. ત્યાં જો તમે ઉત્પત્તિના પુસ્તકની અંદર જુઓ તો કહે છે કે એક બાબત ત્યાં ખાસ જોવા મળી કે એ લોકો ત્યાં બીજો અધ્યાય ને તેની છેલ્લી કલમ ઉત્પત્તિ બીજો અધ્યાય 25મી કલમ અને તે માણસ હતા તેની પત્ની બંને નાગા હતા પણ તેઓ લાશતા ન હતા. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે શૈતાન તમને લાશતા કરવા માગે છે, એટલે શરમમાં પાડવા માગે છે, જેથી કરીને તમારા જીવન પરનું જે તેડું છે, તમારા જીવનનો જે મુકામ છે, બરાબર, જે પૂરો થવો જોઈએ, બરાબર, જે તમે વિજયવંત જીવન જીવવું જોઈએ. પ્રભુ વચન કહે છે, બરાબર છે, કે મેં તમને સ્વતંત્ર કર્યા છે એટલા માટે તમે સ્વતંત્ર, તમારા પર તમે કોઈ દોષારોપ પણ તમારી પર નથી. એ બાબતો જે આપણા જીવનની અંદર જોવા મળવી જોઈએ એ ક્યારે નથી મળતી? જ્યારે આપણે કે જે આપણે શરમમાં પાડે કે જો તમે ભૂતકાળમાં આમ કર્યું તો ભૂતકાળમાં તેમ કર્યું. એ જ બાબત શૈતાન આપણી પાછળ આવતા પ્રભુનું રક્ત એવું છે ને કે આ બધી બાબતોને ભૂસી નાખે છે. હાલેલુયા. અને જ્યારે આપણે એની અંદર આવે છે, આપણે નવી ઉત્પત્તિઓ હોય છે, પ્રભુ આપણને એક નવું જીવન આપે છે. ને આ બાબતો આપણે શું કહે પાછળ મૂકીને પ્રભુની તરફ આપણે આગળ વધવાની જરૂર છે. અને પછી બીજી બાબત ત્યાં એ જોવા મળે છે આદમ અને હવાની અંદર ત્રીજો અધ્યાય તેની 11મી કલમ કે એણે તેને કહ્યું કે તને કોણે કહ્યું કે તું નાગો છે. અહીંયા શું થયું કે એમનાથી જ્યારે ફળ ખવાઈ ગયું, પાપ થઈ ગયું, ત્યારે પછી એ લોકો પ્રભુથી સંતાવા લાગ્યા. અને પછી પ્રભુ જ્યારે સાંજના પર એમને શોધવા આવ્યો અને પૂછ્યું કે તમે ક્યાં છો, તો કહેવા લાગ્યા કે ભાઈ અમે નાગા છીએ. એટલા માટે અમને કહે છે કે અમે બીધા અને અમે સંતાઈ ગયા. તો કે તને કોણે કીધું? પ્રભુ એવું પૂછ્યું. એ ખાસ આપણને પ્રભુ કહેવા માગે છે કે જ્યારે આપણે પ્રભુમાં કોણ છે એ જ્યારે આપણને નથી ખબર પડતી, નથી ખબર હોતી, ત્યારે આપણને બીજા બધા જે કે ને એ બધું આપણને સાચું લાગશે. વોટ્સઅપવાળા છે કે ફેસબુકવાળા છે કે મિત્રો છે કે તમારા શું કહે સગા સંબંધીઓ છે કે તમારા ટીચર જે કીધું એ બધું જ તમને સાચું લાગે. કેમ? કારણ કે તમે કોણ છો એ તમને ખબર નથી. પ્રભુની અંદર આપણે કોણ છીએ એ આપણે ખાસ જાણી લેવાની જરૂર છે. પુનઃનિયમની અંદર આપણે આવીશું પહેલો અધ્યાય તેની પહેલી કલમ આપણે ખાસ જોઈશું. જે વચનો મૂસા યર્દન પાર અરણ્યમાં શુભ સમુદ્રની સામેના અરાબામાં પારાન તથા તોફેલ તથા લાબાન તથા હેસ્રો તથા દીઝાબે તેઓની વચમાં સર્વ ઇસ્રાયેલ પુત્રોને કઈ સંભળાવ્યા તે નીચે મુજબ છે. અહીંયા પહેલી કલમમાં એક બાબત તમે જોઈ કે છે પ્રભુ આપણી સાથે અરણ્યની અંદર પણ વાત કરી શકે છે. હાલેલુયા. પ્રભુ અરણ્યમાં એમની સાથે વાતચીત કરી. તમે અત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં હો, ગમે તેવા દુઃખમાં હો, ગમે તે નિરાશજનક પરિસ્થિતિ આપણા પ્રભુ એવા સમયની અંદર પણ તમારી સાથે વાતચીત કરી શકે છે. બીજી કલમ સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બર્નિયા સુધીનું અંતર 11 દિવસની મજલ જેટલું હતું. કેટલું હતું? 11 દિવસ. મિસ્રની ગુલામીમાંથી બહાર નીકળીને જે વચનનો દેશ પ્રભુ એમને આપ્યો હતો, કનાન દેશ, એ ફક્ત 11 દિવસનો જ હતો. મને વિચાર થાય છે કે આપણા ખ્રિસ્તી જીવનની અંદર આપણે જે 11 દિવસ અહીંયા જવાનું છે, પણ કે ત્રીજી કલમ એમ કહે છે અને 40મા વર્ષમાં જે વસ્તુ 11 દિવસમાં પૂરી થઈ જોઈતી હતી એને કેટલા વર્ષ લાગ્યા? 40 વર્ષ. એક જ બાબત તમને કહીશ કે જે બાબત 11 દિવસમાં પૂરી કરવાની એ આપણે પૂરી જ કરી દેવી પડે. પછી બહુ એને લાંબુ ખેંચવામાં મજા નથી. મારું તો શું કહેવાય કે ઉછેર આટલો ખરાબ હતો, મારી સાથે પેલી મંડળીવાળાએ તો આમ કર્યું, મને તો એ લોકોએ પેલું કર્યું,
મારા જીવનમાં તો આટલું દુઃખ આવ્યું. એ બધી વાત સાચી છે. ભૂતકાળ કોઈ ભૂસી ના શકે. એ બધું જ બરાબર છે. તમારી સાથે થયું એમાં કોઈ ના નથી પાડતું, બરાબર. પણ પછી તમે પેલા એ શું કહેવાય કે પહાડની આજુબાજુ ફર્યા કરો એ જ બાબત, એ જ ઇસ્યુ તમે વર્ષો પછી તમે લાયક હોય. 40 વર્ષ સુધી એ લોકો કચકચ બડબડાટ. તો અહીંયા તો અમને કહે છે કે મિસરમાં તો આમ થયું, તેમ થયું, ફલાણું થયું, અને એ લોકોએ એ જ બાબત પકડી રાખીને આગળ વધ્યા નહીં. જે વસ્તુ 11 દિવસમાં પૂરી થઈ. 11 દિવસ બી એટલા માટે હતા, એ તમને કહું કે એ લોકોને પ્રભુ 11 દિવસ એટલા માટે આપે કે જ્યારે એ લોકો મિસરમાંથી નીકળ્યા ને ગુલામગીરીમાંથી, પણ એમની જે મેન્ટાલિટી ને હજુ ગુલામો જેવી હતી. આપણે પ્રભુમાંથી જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ, જ્યારે આપણો નવો જન્મ થાય છે, તો જે શબ્દ સેન્ટિફિકેશન આપણે કહીએ છીએ, પવિત્રીકરણ, એ આખા જીવન પર્યંત ચાલતું હોય છે, બરાબર. આપણો જે સ્વભાવ બદલાવો છે, આપણો જે જીવનમાં જે બાબતો બદલાય છે, એમાં વાર લાગે છે. નવો જન્મ થઈ ગયો પછી પવિત્રીકરણ છે તો આખી જિંદગી ચાલવાનું છે, બરાબર. તો એ લોકો શું એ જ પ્રમાણે મિસરમાંથી જ નીકળી ગયા, પણ મિસર એમનામાંથી નીકળતું નહોતું, એટલે કાઢવાના માટે પ્રભુએ 11 દિવસ થઈ ગયા. પણ આ લોકોએ શું કર્યું કે એમના જૂની બધી બાબતો એ પકડી જ રાખી. એ લોકોએ સહેજ પણ એમાં શું કહેવાય કે એ ભૂલ્યા નહીં, અને એનો ઇસ્યુ બનાવ્યા જ કર્યો. અને ગોળ એ કહે છે કે હોરેબ નહીં, આજુબાજુ કાજે બન્યા સુધીનો, અને જે હોરેબ પર એની આજુ ફરિયાદ કર્યા, બરાબર. હરીફરીને એ જ બાબત. અહીંયા પ્રભુ એમના જીવનમાં કેટલી બધી બાબત. પ્રભુ કે મારું રક્ત એ તમારા માટે બસ છે, બરાબર ને. એ કહે છે કે પ્રભુ એમ કહે કે પ્રભુ અંત સુધી હું તમારી સાથે રહીશ. આ બધી બાબતો પ્રભુ આપણે કીધી છે, પણ આપણે ભૂલી જાય. એટલા બધા આપણે વચનો સાંભળે, એટલા બધા સંદેશાઓ સાંભળીએ છીએ, તો કદી વિશ્વાસ કરતા નથી ને એ પાડતા બી નથી આપણે. એટલા બધા આપણે પ્રભુના વધસ્તંભના અને પ્રભુ કેટલો વિજય બને એના કેટલા ગીતો આપણે ગઈએ છીએ, પ્રભુની કેવી સ્તુતિ કરીએ છીએ. દર રવિવારે આવીને પ્રભુને બસ ખાલી સાંભળો. પણ જે વસ્તુમાં 11 દિવસ થવા જોઈએ એની અંદર આપણે 40 વર્ષ લાગ્યા. આમાં ઈસા પોતામાં 40 વર્ષ, કોઈમાં 50 વર્ષ થાય, કોઈના 60 વર્ષ થતા હશે, બરાબર. તમારી પર છે તમે કેટલું આને પકડી રાખો છો. આ બહુ જ આપણે શીખવાની બાબત છે. અહીંયા જોઈએ કે એનું જે 11 દિવસની મજલ જેટલું હતું 40મા વર્ષમાં 11મા માસમાં, તે માસને પહેલે દિવસે એમ થયું કે જે સર્વાગ્નો યહોવા ઈસરાએલ પુત્રને સારું મૂસાને આપી હતી તે તેઓને કહી સંભળે. બધું જ એમને કહ્યું કે ભાઈ પ્રભુ આપણા માટે આટલું મૂકી. તો પણ જ્યારે પછી એ લોકોને કે છે કે ત્યાં કનાન દેશની જાસૂસી કરવા માટે જે 12 આગેવાનો નક્કી કર્યા ને, એમાંથી 10 જણા છે ને એટલો બધો નેગેટિવ રિપોર્ટ લઈને આવ્યા. આ બહુ સમજવા જેવી બાબત છે. આખી પેઢીને એ લોકોએ ગુમાવી બેઠા. આખી પેઢીને એ લોકો નકારાત્મક કરી નાખી. 2 જણાએ કીધું કે ભાઈ ના પ્રભુએ આપણને આપ્યો છે, બરાબર. યહોશુઆને કાલે કે ના પ્રભુએ આપણને આપ્યો છે, આપણે એ પ્રમાણે કરીશું. આ છે પણ કહે છે કે ના, એ લોકો 26મી કલમ એ પ્રમાણે કહે છે કે તો પણ તમે ત્યાં જવા નહીં ચાહતા, યહોવા દેવની આજ્ઞા વિરોધ બંધ કર્યું. એ લોકોએ પેલા નેગેટિવ બાબતો, નેગેટિવ જે માણસો હતો એમનું એ લોકોએ વિશ્વાસ કર્યો. આજે આપણે કઈ પાર્ટી બાજુ છે? નકારાત્મક બોલતા રહીએ છીએ, બરાબર છે. તો અહીં આપણે ફેસબુક હોય તો એમાં બી નકારાત્મક બાબતો મૂકવાની, વોટ્સઅપ હોય તો બી ત્યાં નકારાત્મક બાબતો મૂકવાની, જવા ત્યાં નકારાત્મક. ના, આપણે તો કઈ સાઈડમાં જવાનું છે કે જે સાઈડમાં જીતની સાઈડ છે, જે પોઝિટિવ છે એ બાજુ આપણે જવાનું છે, બરાબર ને. જેની અંદર પ્રભુ આપણને એની અંદર લઈ જવા માગે છે, એ બાબત આપણે રાખવાની છે. અહીંયા તમે જુઓ તો IPLની અંદર તમે જોજો કે જ્યારે 2 ટીમ જ્યારે છેલ્લે રમી રહે છે ને, એક જીતેલી ટીમ, એક હારેલી ટીમ, અને બંનેના તમે શું કહેવાય કે ડ્રેસિંગ રૂમમાં જઈને જોજો કેવું વાતાવરણ હોય છે. હારેલી ટીમ હોય ને તો બધું એકદમ સુમસામ અને એકદમ નિરાશ આ રીતના. પણ જે જીતેલી ટીમ હોય એ લોકો તો બધા ખુશમાં, આનંદમાં, એટલા બધા એ થઈ જાય છે કે ના, ખરેખર આપણે જીતી ગયા છે. તો આપણે કઈ ટીમમાં છીએ? બરાબર. ઘણા ચર્ચોમાં હું જોઉં ને તો આમ જોઉં કે ભાઈ એમને જોઈને એમ લાગે કે આ લોકો હારેલી ટીમના છે કે જીતેલી ટીમના છે. એમના મોં પરથી એવું લાગે કે હારેલી ટીમના છે, બરાબર. એ બી આનંદ જોવા નહીં મળે, કંઈ નહીં. ભાઈ પ્રભુ આપણી સાથે છે. એણે આખું પુસ્તક લખેલું છે, પહેલેથી છેલ્લે સુધી આપણે વાંચ્યું છે, અને આપણને ખબર છે કે છેલ્લે આપણી જ જીત થાય છે, બરાબર ને. પ્રભુ જીતી ગયો છે, મરણ પર વિજય પામ્યો છે, શૈતાનને હરાવી કાઢ્યો છે.
તો આપણે કેટલું આનંદિત હોવું જોઈએ. પેલો પેલા શિષ્યોને એ તો કે ભાઈ તમારે આ છે ને બહુ આનંદિત નહીં થવાનું, તમે ઈસુનું નામ નહીં લેવાનું. તો એટલે કે નહીં અમે તો રહી ના શકીએ. કેમ? કારણ કે અમે જીતેલી ટીમના છે. અમે તો કે પ્રભુની અંદર એ કહેવા માગ્યા. તો લોકો એ જોવા માગે છે આપણી અંદર. આજે લોકો જે છે એ આ જ બાબત વિશ્વાસીઓને જોવા માગે છે. બરાબર, આજે દુનિયાની અંદર જ્યાં જુઓ ત્યાં કે છે કે બધી નકારાત્મક બાબતો થઈ રહી છે. એવા સમયની અંદર પ્રભુ આપણી પાસે શું માગે? હકારાત્મક બાબતો. આજે આપણે જો એવા હોઈએ કે આપણી અંદર જો આ લોકોના જેમ કચકચ બળબડાટ અને 11 દિવસ જે વસ્તુ પતી જવી જોઈએ એને આપણે જો 40 વર્ષ સુધી પકડી રાખી હોય તો પ્રભુની આપણે માફી માગવાની છે. બરાબર છે. પ્રભુની આગળ આપણે પ્રભુને એક પસ્તાવો કરવાનો છે કે પ્રભુ મારા જીવનની અંદર તો ભૂલી ગયો છે. તમને થોડો ટાઈમ જે દુઃખ પડ્યું એ તમે ભૂલી જાઓ, પણ તમને અનંતકાળ સ્વર્ગ તમને મળવાનું છે. પ્રભુની સાથે તમે અનંતકાળ સુધી જીવવાના છો. એ બધી બાબતો કેમ તમે ભૂલી જાઓ છો? બરાબર, તમારા જીવનમાં જે વસ્તુ થયું તો સાચી જ વાત છે, એમાં કંઈ આપણે કહેતા નથી. પણ આજે અહીંયા જોઈએ છે કે ત્યાં એ લોકોએ આખું જ એમનું શું કહેવાય કે પેઢી એક અરણ્યમાં એ મરણ પામી. લોકો કનાન દેશની અંદર જઈ શક્યા નહીં. અને આપણે જ એ વસ્તુને નક્કી કરવાની છે કે આપણો જે કનાન દેશ છે પ્રભુએ આપણા માટે જે બાબતો મૂકી રાખી છે એની અંદર આપણે આગળ વધીએ અને એના માટે આપણે પ્રભુની પાસે સહાય માગીએ. અને પ્રભુ આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષમય બનાવે. અને હું આશા રાખું છું કે અરણ્યની અંદર જે રીતે ઈસાઈ પુત્રોની સાથે પ્રભુએ વાતચીત કરી, પ્રભુ આપણી સાથે વાતચીત કરી, જે રીતે એ લોકો 40 વર્ષ સુધી જે મુસાફરી 11 દિવસમાં પૂરી કરવાની હતી 40 વર્ષથી ભટક્યા, એવું નહીં. પણ આપણે આપણા જીવનની અંદર એ બધા જ બાબતોને, એ બધા જ ઇસ્યુઓને આપણે ઝડપથી પ્રભુના ચરણોમાં લાવીએ, એની પર વિજય પ્રાપ્ત કરીએ અને એક વિજયવંતનું જીવન જીવીએ. એ જ મારી ખાસ પ્રાર્થના છે. આવો આપણે પ્રાર્થના કરીશું. આપણે આંખોને બંધ કરીએ. પ્રભુ ધન્યવાદ કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતા સમય પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ આપ જે બાબતો અહીંયા ઈશ્વર પુત્રોને અમે જોઈએ કે એમને એ ગુલામગીરીમાંથી નીકળી અને પિતા વચનના દેશમાં જતા જે ટૂંકી મુસાફરી હતી 11 દિવસની, એની અંદર પિતા એમને 40 વર્ષ એમને લાગ્યું. કેમ? કારણ કે પિતા એ લોકોએ કચકચ કરી, બળબડાટ કર્યો. એમના જીવનની અંદર જે ભૂતકાળ છે એમને પકડી રાખ્યું. પ્રભુ તારું જે લોહી છે પિતા, તારા રક્તની અંદર જે વિજય છે, જે સામર્થ્ય છે પિતા, એમને એ લોકોએ નીચું કર્યું. પિતા એમના દેવને એમણે નાનો બનાવ્યો. અને પિતા પ્રભુ એ લોકોએ નકારાત્મક બાબતો પર વિશ્વાસ કર્યો. અને પિતા એ જોઈ શકે પિતા આજે એવી કોઈ પણ બાબત જો અમારા નહીં હોય તો અમે એનો પસ્તાવો કરીએ છીએ અને તારી માફી માગીએ છીએ પિતા. અમે આ વચનો દ્વારા પિતા ઉત્તેજિત થઈએ, એ જ મારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુનું નામ આપીએ છીએ.